સરસ સ્નોફોલ થઈ રહ્યો છે અને હું છું અત્યારે ગુલમર્ગમાં. આ છે મારા રૂમની બહારનો વ્યૂ. કેમ છો મિત્રો? મજામાં? ગુડ મોર્નિંગ ફ્રોમ ગુલમર્ગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. હોપ તમને પાછલા વિડીયો મજા આવી હશે. એક ટેકનિકલ ગ્લિચના હિસાબે પહેલગામથી ગુલમર્ગની જે જર્ની હતી હું રેકોર્ડ નહીં કરી શક્યો. ડ્રંગ વોટરફોલના ડ્રોન શોટ્સ મેં લીધા છે જે હું શેર કરી દઈશ. 10 વાગે અમે ગાઈડને બોલાવી દીધો છે એટલે લગભગ 10 વાગે અહીંથી નીકળીશું. અમારી હોટલ, પહેલી મારી કાર. નીતાબેન ધીમે ધીમે સાચવીને ઉતરી રહેલા છે કારણ કે પૂરેપૂરું બરફથી ઢંકાયેલું છે. સરસ મજા આવી ગઈ. ગુલમર્ગના પૈસા વસૂલ થઈ ગયા. મસ્ત સ્નોફોલ મળી ગયો એટલે જે ગુલમર્ગમાં અમારી 2 નાઇટનો સ્ટે હતો એ અમે ટૂંકાવીને 1 નાઇટમાં નીકળી જઈએ છીએ. પહેલાં અહીંયા હોટલથી નીકળીએ, હજુ બ્રેકફાસ્ટ બાકી છે, બ્રેકફાસ્ટ કરીએ. અમારા અરુણકુમારના આટા આવી ગયા છે. માણસ રાખ્યો છે. ચલો मेरे को 500 भाड़ा दे देना हेल्पर का. અત્યારે અમે જઈએ છીએ ગોંડોલા રાઈડ પર. સ્લેજ રાખેલી છે પણ થોડું સ્ટીફ છે એટલે અમે ચાલી રહેલા છે. અને જે હેલિકોપ્ટરની રાઈડ પણ ગોઠવાઈ છે જેનો ચાર્જ લગભગ 7,000 રૂપિયા એક જણના હોય છે. લગભગ 15 થી 20 મિનિટનું એ લોકોની રાઈડ હોય છે. પણ વેધર ખરાબ છે એટલે આજે બંધ છે. બાકી નજારા એક નંબર. સરસ સ્નોફોલ થઈ ગયો. તો લગભગ અડધો કલાકની સ્લેજ રાઈડ પછી અમે આવી ગયા છે ગોંડોલાની એન્ટ્રી પર. આ ભાઈ છે અમારા જીમીભાઈ, અમારા ગાઈડ છે જે અમને ગોંડોલા પર ફર્સ્ટ ફેઝ સુધી લઈ જશે. જોઈએ હવે અંદર કેટલી લાઈન છે. અહીંયા અમારી ટિકિટો સ્કેન થશે અને હવે જઈશું અમે ફેઝ 1 માટે ગોંડોલા પર. ચલો બેઠો. ચલો મેડમ. ચલો મેડમ, ગોંડોલા રાઈડ કેવું છે? બહુ જ મસ્ત, મજા આવે ફાટે છે થોડી. અત્યારે છીએ ફેઝ 1 ગોંડોલા રાઈડ જે 9 મિનિટની હોય છે. ત્યાં જઈશું, મજા કરીશું અને પછી જો ફેઝ 2 ઓપન હશે તો ફેઝ 2માં જઈશું. ચલો 9 મિનિટ પૂરી થઈ ગઈ અને અમે આવી ગયા છે ફેઝ 1 પર. તો હું પહોંચી ગયો છું ફેઝ 1 પર. 10,500 ફીટની હાઈટ પર છે. અનફોર્ચ્યુનેટલી ફેઝ 2 અત્યારે બંધ છે बिकॉज ऑफ वेदर. जी, जगह का नाम है कंगडोरी. ओके, ये जगह का नाम है कंगडोरी. જોઈએ છે જો ફેઝ 2 ચાલુ થાય તો લક અજમાવીશું, નહીં તો અહીંથી જ પાછા જવું પડશે. બાકી મારી આજુબાજુ તો તમે જોઈ રહ્યા છો, નજારો મસ્ત છે. સરસ સ્નોફોલ થઈ રહ્યો છે. જઈએ છીએ અત્યારે સ્નોમોબિલ માટે. સ્નોમોબિલનો પણ એક્સપિરિયન્સ કરીએ. પણ અમેઝિંગ પ્લેસ. અત્યાર સુધી જે કાશ્મીર જોયું, આ કાશ્મીર જોઈને એવું કહેવાય છે કે જન્નત છે.
અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે. ભાઈ સરસ મજાના ફોટો લઈ રહેલા છે. જોરથી બોલો. હમણાં બહુ ફિટ માણસ હતા ને, એકદમ ફિટ માણસ. મજા આવી ગઈ સ્નોમોબિલમાં. કેવું રહ્યું મેડમ ચલાવવાનો અનુભવ? બહુ જ મજા આવી અમને. તમને કેવું લાગ્યું બેન? બહુ ફાઇન. કુલ્ફી જામી ગઈ, કારણ કે જ્યારે પાછા આવતા હતા ત્યારે બરફ સામેથી આવતો હતો. પણ સરસ. હવે આવી ગયા છે પાછા પોઈન્ટ પર. નાસ્તો કરીએ છીએ, વેજ મોમોઝ અને નોનવેજ મોમોઝ. ચલો તો આ ખાઈએ અને પછી આગળ જઈએ. સ્નોમોબિલ પર પણ મસ્ત એન્જોય કર્યું. સરસ મજાના મેગી ને મોમોસ ખાધા અને હવે જઈએ છીએ પાછા નીચે. અનફોર્ચ્યુનેટલી ફેઝ 2 બંધ છે. વેધર બહુ જ ખરાબ છે. એટલે અત્યારે જીમીભાઈ એવું પણ કહે છે કે કદાચ આવું જ રહેશે તો ફેઝ 1 પણ બંધ થઈ જશે. ત્યાં લકી ઇનફ કે ફેઝ 1 તો ચાલુ હતું એટલે ફેઝ 1 સુધી તો પહોંચી ગયા. ફેઝ 2 માટે બીજી વાર આવીશું. બાકી એન્જોયડ, બહુ જ મજા આવી ગઈ ગુલમર્ગમાં. હવે અહીંથી નીચે જઈશું, ગાડી લઈને નીકળીશું શ્રીનગર. બોલો હિના, કેવું રહ્યું? મસ્ત. થીજી ગયા? રમની પીધો તમે લોકો. આ ભાઈને પીવા સિવાય ક્યાંય દેખાય જ નહીં. રમની વાત કરું. અરે પણ રમની પણ કે પીવા સિવાય કે જોવાનું હોય કે ના હોય. બહુ મજા આવી ગઈ. અને છેલ્લે પછી એવું થયું કે લટકી ગયા અધ વચ્ચે, કારણ કે લાઈટ ગઈ. અરે મસ્ત રમે છે છોકરાઓ. ઉપરથી નીચે ઠંડી ઘણી ઓછી છે. ઉપર સખત ઠંડી લાગી. અહીંયા આવ્યો છે તો થોડું પ્લેઝન્ટ છે, થોડું, વધારે નહીં, થોડું. અમારે હીના મેડમ એટલા પ્રો થઈ ગયા છે, શાંતિથી પલાઠી મારીને બેસી ગયા છે. વાહ, મસ્ત મજા આવી ગઈ. પણ બહાર 1 ડિગ્રી ટેમ્પરેચર છે, વધારે જ હશે, ખબર નહીં.
ચેન્નઈ પૈસા વસૂલ થઈ ગયા. સેલ્ફ ડ્રાઈવની મજા જ કંઈક અલગ છે. હવે સૌથી મોટી અઘરી વસ્તુ તો એવી છે કે નીચે જઈને ચેન કાઢવાની છે. અરે આજે આ એક્સાઇટમેન્ટ પર તો ભગવાનનું નામે નહીં દીધું. ચાલો તો આજના ડ્રાઈવની ને આજના દિવસની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય. હર હર મહાદેવ. બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો ગુલમર્ગનો. લોકલ ગાડીઓને ફેરા મારવાની એટલી ઉતાવળ છે, ગમે તેમ જાય છે. ફાઇન, હવે એ લોકોને એક્સપિરિયન્સ છે. આપણે શાંતિથી ચાલો કે ગાડી ગમે તેમ સ્લીપ મારે છે. એ જો એ ચાલી 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 ચાલી. અમે આવી ગયા છે તનમાર્ગમાં પાછા. નાવ ઇટ્સ ટાઈમ ટુ રિમૂવ અવર ચેઇન. એ મહેનત કરીએ. થેન્ક યુ. વિઝિટ અગેન. ચોક્કસ આવીશું ભાઈઓ. સરસ મજા આવી ગઈ. પણ અમે આવી ગયા છે હવે નીચે. ગુલમર્ગથી આવી ગયા છે નીચે. જઈએ છીએ શ્રીનગર. કેરળ જવું હતું પણ વેધર ખરાબ છે અને કેરળના રસ્તા થઈ ગયા છે બંધ. એટલે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે અત્યારે જઈશું શ્રીનગર. વરસાદ તો છે, જોઈએ શ્રીનગરમાં કેવું એટમોસ્ફિયર છે, કેવી વેધર છે, પછી આગળનો પ્રોગ્રામ બનાવીશું. સહારા ગ્રાન્ડ હિલ. હજુ અહીંયાથી 4 કિલોમીટર 13 મિનિટ. ટોટલ બતાવે છે 1 મિનિટ 300 મીટર. 300 મીટર 1 મિનિટ. ચલો તો અમે પહોંચી ગયા છે હોટલ સહારા ગ્રાન્ડ હિલ. હવે ચેક ઇન કરીએ ને પછી તમારી જોડે વાત. અમે ચેક ઇન કરી લીધું છે હોટલ સહારા ગ્રાન્ડ હિલ્સ શ્રીનગરમાં. ગુલમર્ગમાં અમારા રૂમનું રેન્ટ હતું 9,000 રૂપિયા પર ડે પર રૂમ વિથ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર. અહીંયા અમારે રૂમનું રેન્ટ છે તકરીબન 4,000 રૂપિયા વિથ બ્રેકફાસ્ટ ઓનલી. અમે ડિનર અહીંયા લીધું નથી કેમ કે કાશ્મીરમાં આપણે ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરવી છે. આજનો દિવસ બહુ જ સરસ રહ્યો. સ્નોફોલ મળ્યો, ગોંડોલા રાઈડ કરી, સ્લેજ રાઈડ કરી, સ્નો બાઇક પર રાઈડ કરી. અમેઝિંગ એક્સપિરિયન્સ. આજનો બ્લોગ થોડોક લાંબો થયો હશે બટ કાન્ટ હેલ્પ ઇટ કારણ કે વસ્તુઓ જ એવી હતી. તો ચાલો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં. ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ શ્રીનગર. જો તમને આ વિડીયોમાં કંઈક પણ ગમ્યું હોય તો ડુ કન્સિડર લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો.